સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં માટીકામની કલા જૂની છે। ભુજમાં આવેલ રવાડી ફળિયા વિસ્તારમાં રહેતા ગૃહિણી માટીકામ દ્વારા અનેકવિધ વસ્તુઓ બનાવે છે। જોઈએ એક અહેવાલ। કચ્છમાં કારીગરોની કોઈ કમી નથી। ભુજ શહેરનો એક એવો વિસ્તાર કે જે ભીડગેટ ઠોઠાવાડી વંડી વિસ્તારમાં કહો કે રવાણી ફળિયામાં આવેલો એક વિસ્તાર, જ્યાં દીપ્તિબેન કીર્તિભાઈ ગોસ્વામી રહે છે। આ બેન પાસે એક એવી કલા છે અને એમના હાથમાં એક એવી સરસ મજાની કળા છે જેથી મઢવર્ગ હોય કે માટીકામ હોય તેઓ ઘેર બેઠા પણ સરસ અને એક સુંદર મજાનું મઢવર્ક અને કચ્છી કામ માટીકામ કરે છે। તો આપણે બેનને મળીએ એ પહેલાં હું ભુજ શહેરની પ્રજાને અને કચ્છના જે આ વસ્તુના શોખીન માણસો છે માટીકામની વસ્તુઓના, એમને મારી વિનંતી છે કે આ બેનની જરૂરથી અહીં મુલાકાત લેજો, જેથી તમને ઘણી બધી વસ્તુઓ, શિલ્પકામ જેવી વસ્તુઓ નજરે નિહાળવા મળશે। ગરબા, ફેન્સી દીવા, પોટ્સ, આરતી, બધી અનેક વેરાયટીઓ છે। મને આશાપુરાની બચપનથી બહુ છે ને એની જ પ્રેરણાથી બધું અમારાથી થાય છે। એ આમ હોલસેલ ગ્રાહક મારા પાસે આવે છે, આમ તો અમે અમારી રિટેલ અમારે દુકાન પરથી જ સેલ કરીએ છીએ કે માતાજી કરે આ મારી મહેનત છે એ સફળ જાય। દીપ્તિબેન ઘણી બધી વસ્તુઓ બનાવે છે, જેમાં ગરબા, મઢવર્ક, ફ્રેમ, હેલ હાંડા, ફેન્સી દીવા, ઝૂંપડી, આરતી, ફેન્સી દીવા તેમજ અનેકવિધ એવી જોવાલાયક વસ્તુઓ ઘેર બેઠા બનાવી રહ્યા છે। ત્યારે આપણે સૌ આ બેન જે કાર્ય કરી રહ્યા છે, જે કલા આપણા સુધી પહોંચાડવા માંગે છે, એના ઘરની આપણે મુલાકાત લઈએ, એ જે વસ્તુઓ બનાવે છે એની પણ આપણે મુલાકાત લઈએ। ભારત ઉત્સવ 2012 ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અદ્વિતીય હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન। પ્રવેશ ફી ઉપર બમ્પર ઇનામ, નેનો કાર, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2012 ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ખુર્જા યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ, હરિદ્વાર યુપી, કલકત્તા, વેસ્ટ બંગાળ, ચંદીગઢ, રાજકોટ, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ માટીકલાનો અદ્ભુત ખજાનો। બમ્પર ઇનામ, નેનો કાર, તમામ ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ 33% પણ વધારે। ભારતના હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલના ફેન્સી મંદિરો, એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં। જ્યુબિલી ગ્રાઉન્ડ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ। સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી। સંપર્ક 9377449343। ભારત ઉત્સવ 2012। ભુજ બસ સ્ટેન્ડ સામે આવેલા સહયોગ હોલ ઓડિટોરિયમમાં અનેક કાર્યક્રમો થતા હોય છે, ત્યારે તેના ગેટ પાસે જ કાયમ ગંદકી રહે છે, ત્યારે તંત્ર અને નાગરિકો સમજે તે જરૂરી છે। ભુજમાં મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન ઘણા સમયથી સતાવી રહ્યો છે। રહેવાસીઓ અને રાહદારીઓને ગંદકીનો સામનો કરવો પડે છે। ભુજ બસ સ્ટેન્ડના સામેના વિસ્તારમાં આવેલા સહયોગ હોલના ગેટ પાસે કાદવ અને કીચડ જામી ગયા છે।
આ ઓડિટોરિયમમાં ઘણી વખત સાંસ્કૃતિક, સામાજિક અને લોક જાગૃતિના પ્રોગ્રામો થતા હોય છે, ત્યારે અહીં આવતા લોકોને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે, ત્યારે તંત્રએ સફાઈ કરી અને આ જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ, જેથી ભુજ અને ભુજ બહારના મુલાકાતીઓ એક સારી છાપ લઈને જાય. નામ છે જાનવી જયેશભાઈ મહેતા. હું માતૃછાયા કન્યા વિદ્યાલય સ્કૂલમાંથી આવું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે સહયોગ હોલમાં સ્વાસ્થ્ય ઉપરનું પ્રદર્શન છે. આ સહયોગ હોલમાં શૈક્ષણિક હેતુમાં ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે, ઘણા બધા પ્રદર્શનો પણ યોજાતા હોય છે. અમે આજે આવ્યા તો સહયોગ હોલની બારે ખૂબ જ ગંદકી છે, દુર્ગંધનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. અને નવાઈની વાત કહીએ તો અત્યારે સહયોગ હોલમાં જે પ્રદર્શન છે સ્વાસ્થ્ય ઉપરનું જ છે, અને સહયોગ હોલની બારે એટલી બધી ગંદકી છે. તો જ્યારે સહયોગ હોલની બારે જ એટલી બધી ગંદકી છે અને આવવા જવામાં અમને ખૂબ જ તકલીફ થાય છે, અને અંદર આ પ્રદર્શન છે, તો જ્યારે બારે જ આટલી બધી ગંદકી છે તો અમે અંદર કઈ રીતે અમારું સ્વાસ્થ્ય સારું રહી શકે. તો અમારા બધા વિદ્યાર્થીઓની એક એવી અપીલ છે કે જે સહયોગ હોલમાં આટલા બધા સારા કાર્યક્રમો થાય છે તો એની બારે ખૂબ જ ચોખ્ખાઈ હોય, જેથી આવવા જવામાં સરળતા રહે, ખૂબ દુર્ગંધ ના આવે. અહીંયા ઉભા છે એટલી દુર્ગંધ આવે છે કે ખૂબ જ શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને દુર્ગંધ જે છે ખૂબ જ દુર્ગંધ છે, ગંદકી પણ બહુ જ છે. એટલે કે એવી અપીલ છે કે સહયોગ હોલની બારે સફાઈ રહે, સ્વચ્છતા રહે, જેથી જે પણ મહેમાનો કે આવે છે એમને પણ આ જે જગ્યા જે છે એ સારી લાગે. અત્યારે અમે બધી વિદ્યાર્થીનીઓ આવ્યા છીએ, આવી રીતે કોઈ પણ મહેમાન આવે બહારથી તો પણ કેવું લાગે કે જ્યારે બહાર એટલી ગંદકી છે, દુર્ગંધ છે, તો સૌથી પહેલાં આ ઓછું કરવું જોઈએ, જેથી સ્વાસ્થ્ય ઓટોમેટિક સારું તો થવાનું જ છે. જાહેર ચેતવણી. અંજાર શહેરના તમામ વોર્ડમાં મિલકત ધરાવતા રહેણાંક, દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, ઓફિસ કોમ્પ્લેક્સ વગેરે મિલકતોના ક્ષેત્રફળ આધારિત બિલો આપવામાં આવેલ છે, જે તાત્કાલિક કચેરીમાં ભરપાઈ કરી જવા. જે મિલકતોની આકારણી બાકી રહી ગયેલી છે તેઓની બાંધકામની મંજૂરી, દસ્તાવેજ વગેરે આધાર લઈ આકારણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. નોટિસ બાદ જે મિલકત ધારકો પોતાની મિલકતની આકારણી નહીં કરાવે તેમજ બાકી લેણા ભરપાઈ નહીં કરી જાય તો અંજાર નગરપાલિકા તરફથી અપાતી તમામ સેવા બંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની સ્પષ્ટ નોંધ લેવી. અંજાર નગરપાલિકા પ્રમુખ, અંજાર નગરપાલિકા કારોબારી ચેરમેન, અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ તમામ સદસ્યગણ. જૂના નારેગા કૌભાંડમાં ખોટા બિલોમાં સહી કરી અને ભ્રષ્ટાચાર આચરનાર નાયબ ઇજનેર ઝડપાયા. આ કેસમાં પકડાયેલા આરોપીઓને આંક 25 પહોંચ્યો. ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારના જૂના ગામે આચરાયેલા 1.31 કરોડ રૂપિયાના નારેગા કૌભાંડમાં પોલીસે જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગના તત્કાલીન નાયબ કાર્યપાલક ઇજનેર ભૂપેન્દ્ર વાસુદેવ ત્રિવેદી રહેવાસી ગાંધીનગરની ધરપકડ કરી હતી. આ નારેગા કૌભાંડની તપાસનીશ એજન્સી પશ્ચિમ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ આજે ભૂપેન્દ્ર ત્રિવેદીની ધરપકડની વિધિ હાથ ધરી હતી. આ પછી તેમની સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સત્તાવાર સાધનોએ જણાવ્યા અનુસાર જૂના નારેગા કૌભાંડમાં 2 બોગસ બિલ મળ્યા છે. તેમાંથી 4 બિલમાં તત્કાલીન નાયબ ઇજનેર એવા આરોપી ત્રિવેદીએ સહી કરી છે. આ બદલ તેમની ધરપકડ કરાઈ છે. હાલે આ તહોમતદાર નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. જૂના કૌભાંડમાં આ ધરપકડ સાથે પકડાયેલા આરોપીઓનો આંકડો 25 પર પહોંચી ગયો છે. આ અગાઉ 24 તહોમતદારની ધરપકડ થઈ ચૂકી છે. ગઈ તારીખ 28/4/2011 ના રોજ ખાવડા પોલીસ સ્ટેશનમાં ભુજ તાલુકાના જૂના જૂથ ગ્રામ પંચાયત હેઠળના અલગ અલગ ગામોમાં નારેગા યોજનાના બોગસ બિલોની ગેરરીતિ બાબતે ગુનો દાખલ થયેલો. એ ગુના કામે કુલે પ્રથમ વખત 86 લાખ રૂપિયાની ગેરરીતિની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. વધુ તપાસ દરમિયાન 1.31 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ. આ ગુના કામે અગાઉ 24 આરોપીઓ પકડવામાં આવેલ છે. આજે એક વધુ આરોપી ભૂપેન્દ્ર વાસુભાઈ ત્રિવેદી ગાંધીનગરના છે અને અગાઉ જળ સંપત્તિ સંશોધન પેટા વિભાગ ભુજમાં નોકરી કરતા હતા, હાલે નિવૃત્ત છે. એમની ધરપકડ કરવામાં આવેલ છે. આ ભૂપેન્દ્ર વાસુભાઈ ત્રિવેદીએ જે તે વખતે 4 બોગસ બિલો બનાવેલા છે. એ પૈકી 3 બોગસ બિલોમાં એમની ખોટી સહીઓ હોવાનું પ્રસ્થાપિત થયેલ છે, જે આધારે આજે એની ધરપકડ કરવામાં આવેલ છે. શું આપ આપના સપનાના ઘરને હકીકતનું રૂપ આપવા ઈચ્છો છો? તો હવે આપણા માટે છે એક ખુશખબર. ગોકુલધામ સોસાયટી આપશે આપના સપનાને હકીકતનું રૂપ. ટાઈપ A, ટાઈપ
ટાઈપ બી, ટાઈપ સી તેમજ ટાઈપ ડી દરેક પ્રકારના ઘર ઉપલબ્ધ. તો આપણા મનગમતા ઘરની બુકિંગ માટે આજે જ સંપર્ક કરો ગોકુલધામ સોસાયટીનો. ભૂકંપ પ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ નું ફ્લોરિંગ, કિચનમાં માર્બલ પ્લેટફોર્મ, ફુલ્લી ગ્લેઝ ટાઇલ્સ વાળા બાથરૂમ, ડેકોરેટિવ મેઇન ડોર, એલ્યુમિનિયમ સેક્શનના બારી દરવાજા. એટલું જ નહીં, ખુલ્લા હવા ઉજાસ વાળું કુદરતી સૌંદર્યસભર વાતાવરણ સાથે બાજુમાં વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ખરું જ. તમારા સપનાના ઘરને તમારું બનાવવા માટે આજે જ બુકિંગ કરાવો ગોકુલધામ સોસાયટીમાં. સ્થળ ગોકુલધામ સોસાયટી, સર્વે નંબર 402, સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર. સંપર્ક યદુનંદન ડેવલપર્સ, ફર્સ્ટ ફ્લોર, યદુનંદન ચેમ્બર, નવા બસ સ્ટેન્ડ સામે, માધાપર, જુનાવાસ. કોન્ટેક્ટ નંબર 02832242425. ઈમેલ yadunandan.developers@gmail.com. શહેરી વિકાસ યોજના અંતર્ગત ભુજ નગરપાલિકા વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરે છે, ત્યારે શિવનગર ખાતે સીસી રોડ અને પુલિયાનું ખાતમુહૂર્ત કરાયું. આજે આપણે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 2માં એક જેલ ક્વાર્ટર કને પુલિયો અને એક આ ગાંધીનગરી રિંગ રોડ ઉપર જે પુલિયો ને ખાસ જરૂર હતી. હમીસરનો વેણ અહીંયાથી પસાર થતા રાહદારીઓ માટે રસ્તો બિલકુલ બંધ થઈ ગયેલ અને શિવનગરના આંતરિક રસ્તા જે આજે ખાતમુહૂર્ત માનીને નરેન્દ્રભાઈ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું. કામ તો હજી વિકાસના આમ જોઈએ તો 50% કામ આ વોર્ડમાં બાકી જ છે, પણ જ્યાં સુધી આપણે અમે છીએ ત્યાં સુધી લગભગ અમારી ટર્મ પૂરી થશે ત્યાં સુધી બધા કામ અમે પૂર્ણ કરી લેશું. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગ્રાન્ટમાંથી સ્વર્ણિમ અંતર્ગત ગ્રાન્ટમાંથી આજે વોર્ડ નંબર 2ની અંદર 2 પુલિયા અને એક શિવનગરનો આંતરિક રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. એરપોર્ટ રોડ ભુજ પર આવેલી સરકારી પડતર જમીન પર ખોટા સર્વે નંબર બતાવી અને જમીન પચાવી પાડવાની રાવ સ્થાનિકમાં વસી રહેલા માલધારીઓએ કરી. ઈસાક જુમાજત આ વાંધો છે. એરપોર્ટ રોડ છે, એરપોર્ટ રોડની બાજુમાં ખારી નદી કહેવાય છે. આ જમીન ભાગવત પ્રસાદ દવે કરે બેક મેનેજર અંજારના છે. એની જમીન ત્યાંથી 2 કિલોમીટર આગળ આવેલી છે. ડિયાલરથી મળીને ત્યાં રોડ ઉપર બાજુમાં લઈને બધા કર્મચારીઓને કૌભાંડ કરે છે. 10 એકર જમીન છે. આ છે પાડેતર જમીન છે સરકારી. એની છે આગળ 2 કિલોમીટર આગળ આવી છે ને ત્યાં ડિયાલરથી ત્યાં અમે બેસાવી છે. અમે 10 વર્ષથી ત્યાં ભૂખીએ જે આવીએ છીએ. 10 વર્ષમાં કોઈ નથી. આજ કે છે કે અમારી જમીન છે. એ રિંગ રોડ થી બીજો ઠામ ખારી નદીની બાજુમાં છે. નદી બાગ રખાલ આવેલી છે બાજુમાં. અહીંયા અમારા મિત્ર છે ઈસાકભાઈ, એમનો મને ફોન આવ્યો કે અહીંયા પોલીસવાળા ને અમુક માણસો આવ્યા છે, ભૂમાફિયાઓ ખોટી રીતે દાદાગીરી કરી અને મકાનના તાળાબાળા તોડફોડ કરી અને અમને ધાક ધમકી કરે છે. તો અહીંયાથી આવીને મેં પૂછ્યો, પોલીસવાળા હતા 2-4 જણા અને ઓલા હતા જે દવેભાઈને. મેં કીધું શું છે ભાઈ તમારું? એ કે અમારી જમીન છે અને અહીંયા અમારી છે. તો મેં કીધું કાગળિયા બતાવો. તો એ લોકોએ કાગળિયા બતાવ્યા. એમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહે છે કે અહીંયાથી 7-8 ખેતર અંદર એરપોર્ટની બાજુમાં એ લોકોની જમીન આવેલી છે. કારણ કે ત્યાં એરફોર્સ હોય એને ન થાય એના માટે અહીંયા સરકારી ખરાબાની જમીન પડેલી છે. આ ઈસાકભાઈ 10 વર્ષથી અહીંયા ખેતી કરી અને પશુપાલન પોતાનો ગુજારન ચલાવે છે. 10 વર્ષ થઈ ગયા પોતે ખેતી કરી અને કરે છે. અહીંયા આવીને બેસાડી ગયા છે એ લોકો અને કરોડો રૂપિયાનો કૌભાંડ થઈ શકે
કારણ કે ત્યાં એને ન થઈ જાય. અહીંયા રોડની બાજુમાં જે એને થાય તો ઘણો બધો ભાવ મળે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આમાં ડીએલઆર મળી અને કરેલો છે, જેની તપાસ થાય તો ચોક્કસપણે આ પણ એક માંડવી જો હમણાં 2-4 દિવસ પહેલા એક કિસ્સો બહાર આવ્યો તો આ પણ એક એવો જેવો કિસ્સો છે. અને હકીકતમાં આવા અધિકારીઓ સામે અને ભૂમાફિયા સામે કડકમાં કડક તંત્ર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. કોઈ પણ બીમારીની આયુર્વેદિક સારવાર માટે હવે ભુજમાં જ ઉપલબ્ધ એવી એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ એટલે પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. ક્ષારસૂત્ર કે પંચકર્મ જેવી બીમારીની સારવાર માટે જાણીતી હોસ્પિટલ. હરસ, મસા, ભગંદરમાં આયુર્વેદિક સરળ અને કાયમી રાહત આપતી ક્ષારસૂત્ર લાઇગેશન સારવાર. સ્ત્રી પુરુષના તમામ રોગો માટે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર. ચામડીના તમામ રોગો, સંધિવા, આમવાત, મણકાનો દુખાવો, લકવા, માનસિક રોગો, કોલાઇટિસ, સોરિયાસિસ જેવા હઠીલા જૂના રોગોને જડમૂળથી નાશ કરતી હોસ્પિટલ પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. નસ્ય, શિરોધરા, કટિબસ્તી, જાનુબસ્તી, મસાજ, સ્ટીમ બાથ જેવી પંચકર્મને લગતી સારવાર ઉપલબ્ધ. સંપૂર્ણ બોડી મસાજ અને સ્ટીમ બાથ તથા લેડીઝ માટે લેડીઝ સ્ટાફ ઉપલબ્ધ. વજન વધારવા તેમજ ઘટાડવા માટે આયુર્વેદિક સારવાર. સ્વસ્થ વ્યક્તિ માટે બોડી સર્વિસ પ્રોગ્રામ તથા રિલેક્સિંગ માટેના અલગ અલગ પેકેજીસ ઉપલબ્ધ. સમય સવારે 9 થી 1, સાંજે 5 થી 9. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ, હોટેલ સેફ્રોન સામે, બેંક ઓફ ઇન્ડિયા ઉપર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9427434580. પુષ્પમ આયુર્વેદિક હોસ્પિટલ. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. આપ આપના સપનાનું ઘર સાકાર કરવા ઈચ્છી રહ્યા છો? આપને ઘરનું ઘર બનાવવાની ઈચ્છા છે તો તમામ સપનો હવે પૂર્ણ કરશે શ્રી હરિ ડેવલપર્સ. સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. સંપર્ક અબજી બાપા છતડી પાસે, શ્રી હરિ ડેવલપર્સ, બળદિયા. બુકિંગ માટે સંપર્ક 9979715195, 8866183563. શ્રી હરિ ડેવલપર્સ, સૂર્યદેવ બંગલોસ, અતિ આધુનિક બંગલો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષો સજ્જ થઈ ગયા છે. ગુજરાત પરિવર્તન પાર્ટીએ સભ્ય નોંધણી, તાલુકા ઇન્ચાર્જ અને કાર્યાલયો ખોલવા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઉમેદ ભવન ખાતે મીટિંગનું આયોજન કર્યું. આજે ગુજરાત પરિવર્તન પાર્ટી ભુજ એકમ જિલ્લા એકમે માનનીય અરુણભાઈની આગેવાની નીચે જવાબદાર કાર્યકર્તાઓની, તમામ કાર્યકર્તા નહીં, માત્ર ને માત્ર જવાબદાર કાર્યકર્તાઓની તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી અને સભ્ય ઝુંબેશ કે સભ્ય નોંધણી ઝુંબેશ બનાવવા માટે આગામી જુદા જુદા પ્રોગ્રામો આપવા આજે પણ એક સજેશન સારું આવ્યું છે કે એવી કચ્છ જિલ્લાની અંદર ગામે ગામ જાગૃતિ લાવવા માટે એક રથયાત્રા સ્વરૂપે ગામે ગામ નીકળીને લોકોના પ્રશ્નો સાંભળવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે યોગ્ય સ્થાને તેઓની રજૂઆત થાય તે માટે પણ પાર્ટીએ કામ કરવું, કાર્યકર્તાઓ કામે લાગી જવું એવી એક તાકીદની મિટિંગમાં પણ આજે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અનુસંધાને આગળના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના માટે અમારી જોડે લાંબુ લિસ્ટ છે, હજુ તમે એના માટે નક્કી કરશો, પણ લાંબા લિસ્ટમાંથી જુદી જુદી જવાબદારીઓ જુદા જુદા કાર્યકર્તાઓને આપવામાં આવતી હોય છે કે જ્યારે પ્રચાર અને પ્રસારનું માધ્યમ, સભ્ય નોંધણી ઝુંબેશ, યંગ જુવાનિયાઓ જે છે, કોલેજિયનો છે, એમને કઈ રીતે આની સાથે જોડવા, એના માટે કોણ જવાબદાર છે, એવું લાંબુ લિસ્ટ એક તૈયાર કરી અને માનનીય અરુણભાઈ જે છે એના માટે લેસન કરી અને જિલ્લા કક્ષાએ એક કાર્યકર્તાનું સંમેલન બોલીને આગામી દિવસોમાં તેઓનું માર્ગદર્શન આપશે. આગામી દિવસોમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉપક્રમે સમગ્ર જિલ્લામાં સદસ્યતા નોંધણી અભિયાન, સમાજના વિવિધ લોકો, મહિલાઓ, દલિતો, યુવાનો આ પાર્ટી સાથે જોડાય તેને આનુષંગિક કાર્યક્રમો આપવા માટેનો આજે નિર્ણય લેવામાં આવેલો છે. એ કચ્છ અને કચ્છની સમસ્યાઓને લઈને લોકોના મનમાં એક લાગણી પડેલી છે કે છેલ્લા 10 વર્ષમાં કચ્છની અનેક સમસ્યાઓ વણઉકેલ રહી છે, જેના પ્રત્યે વર્તમાન સરકારે બિલકુલ ધ્યાન આપેલું નથી. આવા પ્રશ્નોને લઈને એક યાત્રાનું આયોજન સમગ્ર જિલ્લામાં કાઢવું, દરેક તાલુકા મથકોએ કાર્યકર્તાઓનું સંમેલન યોજવું અને જિલ્લા કક્ષાએ જિલ્લાના કાર્યકર્તાઓનું સંમેલન યોજવું, આવું આયોજન આવનારા 15-20 દિવસ માટે અમે વિચારેલું છે.
શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન લિગ્નાઇટ પરિવહન ડ્રો પદ્ધતિ અંગે આ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ ડ્રો પદ્ધતિ રાબેતા મુજબ ચાલુ છે. ગઈકાલે પણ ચિઠ્ઠીઓનો ડ્રો કરવામાં આવેલ હતો. ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગણીઓ અંગે બાંધછોડ બાદ પત્ર પઠવાયેલ હોવા છતાં પણ વાતચીત કરવાની સ્પષ્ટ ના તેમની આયોજન ન થવા દેવાની માનસિકતા પ્રદર્શિત કરે છે, જે ટ્રાન્સપોર્ટરો દ્વારા આ સંસ્થાને અગાઉના ડબ્બાના નીતિ નિયમો અનુસાર ડ્રો માટે ચિઠ્ઠીઓ જમા કરાવશે તો ટ્રાન્સપોર્ટરની ચિઠ્ઠીઓ કાયમી અગ્રતા ક્રમે ડ્રો આપવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. લિગ્નાઇટ પરિવહન સાથે સંકળાયેલા એજન્ટ ભાઈઓ, ટ્રાન્સપોર્ટરો તેમજ વપરાશકારોને માલની જરૂરિયાત હોય તેમણે આ સંસ્થાની ભુજની ઓફિસે ફોન નંબર 02832245545 028322455 નો સંપર્ક કરવો. લેબ્સ કોટા ઓપન થાય તે માટે સમિતિ દ્વારા જીએમડીસીમાં રજૂઆત કરવામાં આવેલ છે. લિખિતન એડહોક સમિતિ શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન. કચ્છ જિલ્લાની હાઈસ્કૂલો માટે રાજ્ય સરકાર દ્વારા નેશનલ રોલ પ્લે કોમ્પિટિશન અને ફોક ડાન્સ કોમ્પિટિશનનું આયોજન ભુજની મિડલ સ્કૂલ ખાતે કરાયું. સંજય ઠાકર, અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે છું. આજે કચ્છ જિલ્લાની હાઈસ્કૂલો માટે આપણે નેશનલ રોલ પ્લે કોમ્પિટિશન અને ફોક ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. અહીંયા રોલ પ્લે કોમ્પિટિશનમાં જિલ્લાની જુદી જુદી 9 હાઈસ્કૂલોએ ભાગ લીધો છે. ખાસ કરીને તરુણોને લગતા પ્રશ્નો, વ્યસન મુક્તિ, સ્ત્રી સમાનતા, HIV AIDS એને સ્પર્શતા આ લઘુ નાટિકાઓ અહીંયા રજૂ થઈ છે અને સુંદર પરફોર્મન્સ બાળકોએ આપ્યું છે. એ ઉપરાંત આ જ વિષયોને સાંકળીને લોકનૃત્ય સ્પર્ધામાં પણ સરકારી 4 હાઈસ્કૂલોએ ભાગ લીધો છે અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના 4 રજરામાંથી હાઈસ્કૂલમાંથી આવ્યું છે. મારું નામ છે ધોડુ વૃત્તિ પ્રકાશભાઈ. તાલીમ ભવન રોલ પ્લેના ભાગ લેવા માટે આવ્યા છે. પ્રેમા વિષય છે તરુણાની મુગ્ધ અવસ્થાને પડકારો, વધારે પડતા પ્રયત્નો કરશું. બહુ જ આનંદ થાય છે. આત્મવિશ્વાસથી પણ બહુ જ વધારે આનંદ. મારું નામ ઉઠા રામત છે. હું જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડાયટની અંદર પીટીસી તાલીમ કરું છું. અહીંયા છે ને અમારી ડાયટમાંથી જે NCERT દ્વારા પ્રેરિત ફોક ડાન્સ અને નાટ્ય રોલ પ્લે જેનું આયોજન કરવામાં આવ્યું હતું એને અમે નિહાળવા માટે અહીંયા આવ્યા છે અને અહીંયાથી વ્યવસ્થા કરવા માટે આવ્યા છીએ. ના, અમે ભાગ નથી લીધો પણ એમાં માત્ર એને જોવા માટે આવ્યા છીએ. ખૂબ સારું લાગે જે લોકોએ ભાગ લીધો એ લોકોએ પ્રદર્શન કર્યું, જે લોકોએ પોતાનો રોલ પ્લે નાટક રજૂ કર્યા અને જે લોકો પોતાના ડાન્સ કે જે રજૂ કર્યા તેને બહુ સારું લાગે છે અને ખરેખર તે એવી કાંઈ ને કાંઈ એવા નવા પ્રયત્નો થતા રહે તો ખરેખર એ વિદ્યાર્થીઓ આગળ જઈ શકશે. અમે અંજારથી આવીએ છીએ. મારું નામ શિવાની છે, નાથબાવા શિવાની ધરમનાથ. ફોક ડાન્સમાં બહુ જ સારું. ફોક ડાન્સમાં ખપે તે ડાન્સ કરી શકીએ છીએ. એમાં લોકગીતો જોઈએ છે, એમાં ખપે તે રીતે સ્ટેપ નથી હોતા, એમાં રાસ ને એવું બધું જ ડાન્સમાં સ્ટેપ હોઈ શકે છે. અમે ઇન્દરભાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી આવ્યા છીએ. અમે તાલીમ ભવન ડાયટમાં આવ્યા છીએ કોમ્પિટિશનમાં ને ભાગ લીધો હતો. અમે લોકનૃત્યમાં અમારો પહેલો નંબર આવ્યો છે. બહુ જ મજા આવે છે. જાગો ટ્રક માલિકો જાગો. છેલ્લા 1 મહિનાથી ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં આવી રહેલી વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવા અમારા તરફથી ઘણા પ્રયત્નો છતાં એડહોક કમિટીમાં અંદરના વિખવાદને કારણે કોઈ પરિણામ આવી શકેલ નથી. અમોએ જે માંગણી મૂકેલ છે તે નીચે મુજબ છે. 1. ડ્રો પદ્ધતિમાં 6% મુજબ એજન્ટ કમિશન કાપવું.
2. મંજૂરીના દર અગાઉના ડબ્બામાં હતા તે મુજબ રાખવા. 3. ભાડા કમિશનના દર અગાઉના ડબ્બામાં હતા તે મુજબ રાખવા. 4. બાકીના તમામ નિયમો અગાઉના ડબ્બામાં હતા તે રાખવા. 5. અગાઉના ડબ્બામાં 6% ઉપરાંત જે થોડું કમિશન લેવાતું હતું તે અમુક કાયદેસર લેવા માંગતા હતા તે બિલ્ટી કમિશનના રૂપમાં માંગણી હતી. ઉપરોક્ત માંગણીમાં કઈ એવી અમારી માંગ હતી કે જેમાં 15 દિવસ સુધી હડતાળ કરી આખા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બાનમાં લેવામાં આવે. અમારી પહેલી મીટિંગમાં શરત એ હતી કે સિમેન્ટમાં ડ્રો પદ્ધતિ થાય તો જ લિગ્નાઇટમાં ડ્રો પદ્ધતિ કરીશું, જેમાં કમિટી પણ સહમત હતી. પરંતુ સિમેન્ટમાં એસોસિએશન અને ડ્રો પદ્ધતિ ના થવા છતાં ધંધાના હિતમાં અમોએ જતું કરીને ડ્રો સિસ્ટમ થાય તેમાં અમોએ વાંધો લીધો નહીં. જો હવે અમારી બિલ્ટી ચાર્જની માંગણી જો આપને બરાબર લાગતી હોય તો એસોસિએશનના દબાણ કરી તો ડ્રો પદ્ધતિ ચાલુ થાય તેમ કરવા વિનંતી. અન્યથા ઉપરના આ નિયમ મુજબ અમારી ઓફિસેથી ડાયરેક્ટ ચિઠ્ઠી લઈ જવી અને ખોટી રીતે કરેલી હડતાલ પૂરી કરવી જોઈએ. સમજુ ટ્રક માલિકોએ આ તમાસો મૂંગા મોઢે સહન કરવો જોઈએ નહીં. ટ્રક માલિકો જાગો અને આગળ આવો. પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ એસોસિએશન, 104 શાંતિ ચેમ્બર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825227697. શ્રી સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયત, સાયરા યક્ષ તાલુકો નખત્રાણા, સમાવિષ્ટ ગામો સાયરા, મોરગર, મોટા યક્ષ. આથી તમામ ધર્મપ્રેમી જનતાને જાણ કરવામાં આવે છે કે યક્ષ બહુતેરા મોટા યક્ષનો મેળો તરણેતર સમાન કચ્છી મેળો તારીખ 30 સપ્ટેમ્બર 2012 ના રોજ રવિવારના દિવસે ભાદરવા સુદ પૂનમના સવારના મેળાની ઓપનિંગ અને બુધવારે 3 સપ્ટેમ્બર 2012 ના રોજ ભાદરવા વદ ત્રીજના સાંજે 5 કલાકે આ ભવ્ય ભગીરથ મેળો યોજાશે. મેળાનો કાર્યક્રમ 30 સપ્ટેમ્બર 2012 રવિવાર 8 કલાકે શ્રી ભીખુતરક્ષી મંદિરે લાખાણી ડુંગર મધ્યે પૂજા વિધિ સવારના 9:30 કલાકે, મોટા યક્ષ મંદિરે ધજા વિધિ સવારે 10:15 કલાકે, મેળાનો શુભારંભ ઓપનિંગ રાત્રે 10 કલાકે, સંતવાણી નામાંકિત કલાકારોની ભવ્ય સંતવાણી યક્ષદેવના મંદિરના પ્રાંગણમાં તારીખ 1 સપ્ટેમ્બર 2012 ના રોજ સોમવારે 11 કલાકે શ્રી યક્ષદેવના પેડી અને પ્રસાદ. તારીખ 2 ઓગસ્ટ 2012 ના રોજ મંગળવારે 9:30 કલાકે મેળામાં મેદાનમાં બખમલાખડો. તારીખ 2 સપ્ટેમ્બર 2012 ના રોજ મંગળવારે 9:30 કલાકે મેળાના મેદાનમાં કુસ્તી. તારીખ 3 સપ્ટેમ્બર 2012 ના રોજ બુધવારે પંચાયત પરિવાર ભોવા પરિવાર મેળા સમિતિ મેળામાં સહયોગ આપનાર સંસ્થાઓનો સાંજે 4 કલાકે સ્નેહ મિલન અને સાંજે 5 કલાકે મેળા પૂર્ણાહુતિ. મેળા સમિતિ પંચાયત પરિવાર ભોવા પરિવારના જય જખદેવા. મેળા અધ્યક્ષ સરપંચ શ્રી ધીરજલાલ રામજી પટેલ, ઇન્ચાર્જ કમલેશ યાદવ, તલાટી સહમંત્રી સાયરા યક્ષ, સંગાર તેજાભાઈ આશાભાઈ, ઉપસરપંચ શ્રી સાયરા યક્ષ. ભચાઉ તાલુકાના લાકડિયા ગામમાં 4 મહિના પહેલા પરણીને ગયેલી યુવતી મુમતાઝ સુમાર દાઉદ કુંભાર ઉંમર વર્ષ 20 ને છેલ્લા 15 દિવસથી સાસરિયા પક્ષના લોકો ખૂબ જ ત્રાસ આપતા હતા અને ત્રાસ વધતા પરિણીતાએ કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ગંભીર રીતે દાઝેલી યુવતીને પ્રથમ ભચાઉ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી. વધુ સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. સ્ત્રી હિંસા અને અત્યાચારોના આ બનાવનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ બસ જે છે એ ભોગ બનનાર બાઈ છે મુમતાઝ વાઇફ ઓફ સુમાર દાઉદ કુંભાર ઉંમર વર્ષ 20, રહે લાકડિયા, તાલુકો ભચાઉ. આ બનાવ બન્યો છે આજે 12/9/12 11:30 વાગે પોતાના ઘરે. વિગત એવી છે કે આ કામે ભોગ બનનાર જણાવે છે કે હું છેલ્લા 15 દિવસથી મારા માવતરેથી મારા સાસરે ગયેલ ત્યારથી મારા સાસરાવાળા મારા ઉપર ઘરકંકા આવવાનો માનસિક ત્રાસ અને કરે છે. લગ્ન કરે ને લગ્નનો ગાળો છે 4 મહિનાનો, સંતાનમાં કાંઈ છે નહીં, સાસુ સસરા સાથે ભેગી રહે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.